નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। ગઈકાલે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભામાં મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં આરોગ્યની સ્થિતિ ધીમે ધીમે કથળતી જાય છે અને અનેક પ્રાઇવેટ હોસ્પિટલોમાં ખ્યાતિકાંડ જેવી ઘટનાઓ થઈ રહી છે। પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન કાર્ડનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે। ગુજરાતમાં આરોગ્ય તંત્ર ઘોર નિંદ્રામાં છે। આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલોમાં ડોક્ટરોની ખૂબ જ ઘટ છે અને આરોગ્ય કર્મચારીઓ 9 દિવસથી ગાંધીનગરમાં હડતાલ પર ઉતર્યા છે। કર્મચારીઓ પોતાના પગાર વધારાની માંગણી કરી રહ્યા છે, પરંતુ માંગણીને કોઈ સાંભળી રહ્યું નથી અને ક્લાસ 3 અને ક્લાસ 4ની આઉટસોર્સિંગ દ્વારા ભરતી કરવામાં આવી રહી છે। અનેક જગ્યાઓ ખાલી પડી હોવા છતાં પણ કાયમી ભરતી કરવામાં આવતી જ નથી। બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદ જિલ્લામાં આજે પણ એમ્બ્યુલન્સની કમી છે અને સરકારી હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજની જગ્યાએ પ્રાઇવેટને મંજૂરી આપવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગનું જે પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે એ બાબતે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભામાં આકરા સવાલો ઉઠાવ્યા હતા। શું આપ નેતાએ તે સાંભળ્યું? આજે ગૃહની અંદર માનનીય ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી માંગણી નંબર 3940 અને કાયદા વિભાગની માંગણી નંબર 60 લઈને આવ્યા। એમાં મેં કાપ દરખાસ્ત મૂકી હતી અને સાથોસાથ એમાં મારા વિચારો રજૂ કર્યા હતા। તમે જોયું છે ગુજરાતની અંદર આરોગ્યની જે સ્થિતિ છે એ ખૂબ જ કથળતી જાય છે। તમે જોયું છે કે અનેક પ્રાઇવેટ હોસ્પિટલોમાં ખૂબ મોટા ખ્યાતિકાંડ જેવા અનેક કાંડો થયા। આયુષ્યમાન કાર્ડનો અત્યારે ગુજરાતની અંદર ખૂબ ગેરલાભ પ્રાઇવેટ હોસ્પિટલોના જે સંચાલકો છે એ લઈ રહ્યા છે। મારા બોટાદની વાત કરું તો સોનાવાલા હોસ્પિટલમાં પણ આવા જે મા કાર્ડ ધારકો જે છે એમાં જેટલી પણ બહેનોની ડિલિવરી કરવામાં આવી બધી 100% સિઝેરિયનથી જ કરવામાં આવી છે। એક પણ નોર્મલ ડિલિવરી કરવામાં નથી આવી। તો આવા તો અનેક ગુજરાતના જિલ્લાઓમાં આવી કૌભાંડો થઈ રહ્યા છે। એટલે ગુજરાતનું જે આરોગ્ય તંત્ર છે એ ઘોર નિંદ્રામાં ડૂબી રહ્યું છે। ત્યારે તમે જોયું છે કે ગુજરાતની અંદર મોટા ભાગના જે પીએચસી સેન્ટરો હોય, સીએચસી સેન્ટરો હોય કે સિવિલ હોસ્પિટલો હોય એમાં ડોક્ટરોની ખૂબ ઘટ છે। જે આરોગ્યના કર્મચારીઓ જે છે એ ગાંધીનગરમાં સતત 9 દિવસથી હડતાળ ઉપર ઉતરી ગયા છે। એટલે કે ગુજરાતનું આરોગ્ય તંત્ર સાવ નિષ્ફળ નીવડ્યું હોય એવું લાગી રહ્યું છે। તમે જોયું છે કે ભાઈ એક બાજુ સાંસદોને 24% પગાર વધારો કરવામાં આવે છે, એને મોંઘવારી નડે છે, તો 9 દિવસથી ગુજરાતના આરોગ્યના કર્મચારીઓ જે છે પોતાના હક અધિકાર માટે આંદોલન કરી રહ્યા છે, એના પગાર વધારવા માટે આંદોલન કરી રહ્યા છે, કાયમી ભરતી કરવા માટે આંદોલન કરી રહ્યા છે, તો એની રજૂઆત સરકાર એની સાંભળી નથી રહી। એનો પગાર વધારા કરવાની કોઈ વાત કરવામાં નથી આવી। તમે આરોગ્ય વિભાગમાં તમે જોયું છે કે મોટા ભાગની ક્લાસ 3 અને ક્લાસ 4ની જે જગ્યા છે એ આઉટસોર્સિંગના કર્મચારીઓ દ્વારા જે ભરવામાં આવી છે, એટલે આઉટસોર્સિંગથી ભરતી કરવામાં આવે છે, એટલે કે એનું સીધું શોષણ થાય છે। એક તમને આંકડો આપું તો અત્યારે ગુજરાતની અંદર વર્ગ 3 જે છે પેરામેડિકલ 856 જગ્યા છે એ આજની તારીખમાં ખાલી જગ્યા પડી રહી છે। તમે જોયું છે કે વર્ગ 1ની 1146 જગ્યા એવી છે કે આજની તારીખમાં એ જે ભરવામાં નથી આવી। વર્ગ 2ની વાત કરું તો 1921 જગ્યા જે છે આજની તારીખમાં ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં હજી સુધી ભરવામાં આવી નથી। 1920 જે જગ્યા છે નર્સિંગની, એ નર્સિંગની પણ જગ્યા આજની તારીખમાં હજી ભરવામાં આવી નથી। એટલે કે ગુજરાતમાં જે આરોગ્યની જે સ્થિતિ છે ખૂબ કથળતી જાય છે। લોકોની સુખાકારીમાં જે વધારો કરવાની જગ્યાએ ખરેખર લોકોની સુખાકારીમાં વધારો થતો નથી અને ડોક્ટરોની ઘટના કારણે લોકોને આરોગ્ય સુવિધા મળવાનો ખૂબ અભાવ જોવા મળી રહી છે। મારે બોટાદ જિલ્લાની વાત કરું તો આજે પણ આઈસીયુ કે એમ્બ્યુલન્સ નથી, સિવિલ હોસ્પિટલ મંજૂર કરી પણ પ્રાઇવેટ હોસ્પિટલ મંજૂર કરવામાં આવી છે, પ્રાઇવેટ મેડિકલ કોલેજ મંજૂર કરવામાં આવી છે। હવે અમારો જિલ્લો છે પછાત છે, ગરીબ વર્ગનો છે, પ્રાઇવેટ હોસ્પિટલ તો અમારે બોટાદમાં ઘણી છે। અમારી માંગણી હતી બોટાદ જિલ્લાને પ્રાઇવેટ મેડિકલ કોલેજની સિવિલ હતી સરકારી બનાવવાની, હવે સરકારે મંજૂર કરી છે એ પ્રાઇવેટ મંજૂર કરી। એટલે કે આખું જે પ્રાઇવેટીકરણ અત્યારે આરોગ્ય વિભાગનું કરવા જઈ રહ્યા છે એમાં આમ આદમી પાર્ટી સખત સપોર્ટમાં વપોરી રહી છે। અને સાથોસાથ કાયદાની વાત કરું તો ગુજરાતમાં સમાન કાયદો જોવા નથી મળતો। તમે જોયું છે કે આજે ગુજરાતની અંદર સરકારી વકીલોની જે ભરતી કરવામાં આવી રહી છે
જે પોતાના મળતિયાઓ જે લાગોપારા હોય એને જ ભરતી કરવામાં આવે છે, એમાં પણ ઘટ છે. મોટા ભાગના ગુજરાતના કોર્ટોમાં જજોની ખૂબ જગ્યાઓ ખાલી છે. અત્યારે ગુજરાતના મોટા ભાગની જે કોર્ટો જે છે એમાં કેસનો ખૂબ જ ભરાવો થઈ રહ્યો છે. આજે કોઈને ગરીબ માણસોને ન્યાય મેળવવો હોય તો 25 વર્ષ સુધી એનો કેસ કોર્ટમાં ધક્કા ખવડાવી રાખે તોય તેમ છતાં એને ન્યાય ગુજરાતની અંદર મળતો નથી. અને ન્યાય પણ બે પ્રકારના અત્યારે ગુજરાતમાં જોવા મળે છે, એક ગરીબનો ન્યાય અને એક અમીરોનો ન્યાય. તમે જોયું છે કે ભાઈ જ્યારે મોરબીની દુર્ઘટના બની હતી ત્યારે એના જે માલિક છે એની ધરપકડ કરવામાં આવી હતી, પણ માત્ર ને માત્ર 60 દિવસની અંદર આજે બહાર કરી રહ્યા છે. જ્યારે કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય તો એને જ્યારે ન્યાયની વાત કરવામાં આવે તો એને આજીવન કેદની સજા કરવામાં આવે છે. એટલે લોકો જ્યારે પૈસાવાળા જે છે એને કાયદો લાગુ પડતો નથી. માત્ર ને માત્ર ગુજરાતમાં કાયદો લાગુ પડે છે, એ માત્ર ને માત્ર ગરીબ લોકોને કાયદો લાગુ કરવામાં આવી રહ્યો છે. એટલે સમાન આ જે કાયદો જે છે ગુજરાતમાં એ જોવા મળતો નથી. ક્યાંક ને ક્યાંક જે આપણા સરકારી પીપીઓ હોય, આજે આખો જે કેસ લડતો હોય સરકાર તરફથી, એ આપણે સરકાર દ્વારા જે નિમાયેલા વકીલો હોય, પીપી જેને સ્પેશિયલ પીપી કહેવામાં આવે છે, એના ક્યાંક ને ક્યાંક પોતાના ઓછું નોલેજના કારણે અથવા તો પોતાને ક્યાંક આરોપીઓ સાથે સાંઠગાંઠના કારણે આવા આરોપીઓ છૂટતા હોય છે. એટલે ચોક્કસપણે ગુજરાતની અંદર મેં તમને કીધું એમ કે ન્યાયનો જે કાયદો જે સમાન હોવો જોઈએ, કે ગુજરાતમાં ક્યાંય જોવા નથી મળતો. પૈસાવાળા માટે અલગ કાયદો હોય છે, ગરીબો માટે અલગ કાયદો હોય છે. નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.